હારું આખું ગોમ રખડી રખડી નાચ્યો, 1 રૂપિયો મને કોઈ આલ્યો નહીં. આ તો ધંધો જ બેકાર થઈ ગયો યાર, કઈક જવું જ પડશે. હા હારું હમા ઘર પેલો ભાઈ હારા ઘરનો લાગે છે, આજે પૈસા આલે એવો માણસ છે યાર. હા કઈક ભલો માણસ છે, જવા દે ઘેર હેડ. હા ભયા છે કોઈ ઘરમાં? કોણ હે? અલ્યા હું ગરીબ બહુ છું, 2 દાડે ખાધું નહીં સાહેબ, 10-20 રૂપિયા આલો ને જે હોય. અલ્યા અહીં નેકા ના અહીં આ તો રોજ આવે. એટલે હાલો ને હું કરે બધે આ ફરી ફરી સાથે 2 દાડે ખાધું નહીં ભયા. અલ્યા આવા તો રોજ આવે. એટલે હાલો ને 5-10 રૂપિયા હાલો ને છેલ્લા. હા અહીં નેકર તું નેકર. એટલે આવું ના કરતો, હાલો ને કાકા હું કરો ભયા. અલ્યા નેકા ના અહીં આવા તો રોજ આવે આગળ બસ. અલ્યા મારા હારા લુખ્ખા 1 રૂપિયો આલવો નહીં, લુખ્ખી દાદાગીરી કરો મને. રૂપિયો આલવો નહીં, લુખ્ખી દાદાગીરી. તારા જેવા એ તો રોજ આવે આગળ ઉપર ભીખ માંગવા આવવાનું, પણ મારા પૈસા માંગે. લુખ્ખા ના આલવું હોય તો ના કહી દેજે ને, હું સીધો સીધો નીકળી જાઉં. આમ અહીં તો જતો રહે આગળ. એક તો ભીખ માંગવા આવે માર જોડે લમનો લે. મારા હારા લુખ્ખા અહીં તો અહીં આવી જાવ હરા. ના મારે શું થયું? અલ્યા શું થયું લ્યા? અલ્યા એક તો રોજ ભીખ માંગવા આવે માર જોડે લમનો લે કરે કે ભીખ આવ ને. આજે જ આવ્યું ગામમાં, મેં 2 દાડે કશું ખાધું ને ગામમાં પહેલી વાર આવ્યું. હમણાં ઘેર આવ્યો તો લુખ્ખી દાદાગીરી કરે, 1 રૂપિયો આલો ને મારો હારો લુખ્ખો કે ભીખ માંગવાનું પછી માર જોડે દાદાગીરી કરે. યાર પણ આવું મરાય ના કોઈ, આવું બધાય ના બરોબર. આપણે શું ભીખ માંગવા આવે એ એમની ફરજ અને આપણે આપણી ફરજ, તો આવું કોઈ ના મરાય. આ ગામમાં આવ્યો ફરી આવતો નહીં. મારા હારા લુખ્ખા તાર ઘેર કોણ આવે? તમે જાઓ, આ તો નહીં હું માણસ, તમે જાવ. અલ્યા હારા પેલો ભાઈ આવે મને બચાવે, બધા ઉભો રહ્યા હતા. ઓ ભયા તમારો આભાર હોય યાર, મને આ બચાવે. અત્યારે ઘેર કોઈ નતું બપોરે, નકર મારા બૈડા ફાડી નાખતા ભાઈ. હો એ ભાઈ તો બહુ રાશી યાર. મારા હારે 1 રૂપિયો ના આલે, લુખ્ખો હતો 1 નંબર. હું તો ચોયા ના ઘેર આવી ગયો. તમે આવો મારા ઘેર કોકદા, આપણે મળીએ. અને તમે હારા હોય એટલે હારા થી ભાઈબંધ આપણે હો ને. સારું સારું 100% હો. એ તો એ પાયે તો તમે કઈક હારા ઘરના લાગો યાર, કોકદા જરૂર પડે આવજો મારા ઘેર હો ને. હો ને હારું તો મળીએ હો ને. સારું. સારું હતો ભિખારી, પણ જોરદાર માણસ હતો. હવે એને કહ્યું પણ આ તો નહીં યાર, કોક ને આવા માણસ, નાનો માણસ ચાણક આવે એનું કોઈ નક્કી ના હોય. જોઈશું હેડો ને, અને કોઈનું અપમાન એ ના કરે. જોઈ લઈશું એ તો બહુ કશું. સારું ભાઈબંધો ફોન કર્યો તો પૈસાની જરૂર છે, પણ કયું હોય તો સારું. આ ખેતી કરવાની પૈસા કઈ દેખાતા નહીં. ભાઈબંધો કયું હોલાઈને ઓટો મારી આવવા દે, પૈસા તો મળી જવાના. હા પણ જઈ આવું ભાઈ, મારવા દે ઓટો હે ને. ત્યાં સારું વર્ષન દુકાન થયું. હવે અમૃતપુરા ગામમાં આવી જાવ, અહીં 1 જ કિલોમીટર ખંયાત્રી હોય. અને પેટ્રોલ તો પતી ગયું. એક તો પેટ્રોલ પંપ પેટ્રોલ મળતું નહીં, કરવું શું? નમાઈ જવું સારું, ચાલુ થાય ઠીક. સારું કોઈ તો મૂળ હોય ઉતાવળ તાણા જ આવું થતું ભાઈ. હવે તો કોઈ ભાઈબંધ નહીં, સારું કોઈ હદ નહીં. હવે શું કરવું આવી જગ્યાએ? તો ભયા પંચર વાળો ખરો કોઈ? પંચર વાળો તો કોઈ નહીં. કોઈ નહીં એમ? તુરામપુરી હલવા મનથી હવે કરવું જ છું. અલ્યા પણ સારું એકદમ પેલો ભાઈબંધ પેલો ભિખારી હતો એવો નંબર આલી ગયો હોત. ના સારું કોન્ટેક્ટ તો કરી જોવા દે. કદાચ નહીં કહો તો એવો અહીં જ કહેતો કે અમૃતપુરામાં શું કે હું અહીંયા જ રહું. એ મને ફોન તો કરી જોવા દે. કદાચ કહો તો રાતનો સમય થઈ ગયો અને કદાચ આવી જાય મારું કામ થઈ જાય. હલો હલો. અલ્યા ભાઈ ઓળખાણ પડી? હા કોણ બોલા? અરે યાર તમે પેલા વર્તા હતા અને મેં મેલાયા હતા, ખબર હે? હા 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 હા. અરે યાર તમારું ગામમાં આવી ગયો, હું બાઈક લઈને મારા આગળ ભાઈબંધને પૈસા લેવા જવું તો અહીં આવીને સારું પેટ્રોલ પતી ગયું. ઓ મારું હારું એવું? હા હા હા. તમે કઈ જગ્યા પર ઉભા રહ્યા? એટલે અહીં ગામની ભાગોળમાં જ આવ્યા ને પેટ્રોલ પતી ગયું. હવે અહીં તો
નહીં પેટ્રોલ વાળો કે નહીં પંચર વાળો, તો પંચર પડ્યું અને પેટ્રોલ પતી ગયું. એવું છે એમ? સારું, આવી જાઉં, બધું લઈને આવી જાઉં હો ને 5 જ મિનિટમાં. સારું, લાય અનુભવ થઈ જાય. ટ્રાય તો કરવા દે, આવા હક શું હ. ઉભા રહીએ 2 મિનિટ. સારું, ભાઈબંધનો ફોન આવ્યો આજે બહુ દાડે બચારો સારો માણસ હતો, કાંઈ જવા દે અને પેટ્રોલ ડબલું લઈને જાઉં અને સારું પેટ્રોલ આવી જાઉં, કારણ કે બહુ દાડે ભાઈબંધ આવ્યો હતો ને બચારાને જબરું જોઈ લઈ જવા દે હાટે બાઈક ને. ઓ મિત્ર, અલ્યા હારું. અરે ચમક પંચર પડ્યું છે આ પેટ્રોલ લઈને આવ્યા તમારા હાલે જો આટલું બધું પેટ્રોલ લઈને આવ્યા, ફૂલ ભરીને પેટ્રોલ જો ડબલું. ઓળખાણ ના પડી ને પેલું ભિખારી, હું પેલું ભીખ માંગવા આવ્યો તે આપણું ઘર ગામમાં જ આવ્યું છે. જોરદારી હતી કેટલી લાગુ તો. તા આપણે હોય ને વીઆઈપી ભિખારી છીએ, આ દાડાના 5-10 હજાર રૂપિયા કમાવું, તમને ખબર હે? અરે ના હોય, અરે હા તો 5-10 હજાર. હા 5 તો એક જ દાડાના 5-10 હજાર આવી જાય આપણે. તમે કેટલા દાડાના કમાવો? 18 રૂપિયા કોમ જ આવું તો. એટલે આ 150 રૂપિયા મજૂરી કરાતી હોય, 150 રૂપિયા તો અત્યારે તો હું ખાલી અમને હોટલમાં ખાધો ને તો 2-3 હજાર નું ખાઈને આવું, ખબર હે? અને આ જો પેટ્રોલ ને બાઇક તો મેં ઘર ખોમે હે ને દબાવાળું 2 માલનું ના હોય. હા, મહિનાના તો 1.5 લાખ રૂપિયા તો એમને આવી જાય. જો નાખી દો તમે. હારું, કોઈ દર નાના મોણા ની મસ્કરી ના કરાય હો ભાઈ. કયો મોણા ચિયા ટાઈમે કોમ લાગે એનું કોઈ નક્કી નહીં. ભાઈ લ્યો આટલું તેમ ઘૂંટો જ નાખ્યો આટલું? બસ મારતો આવે. દાદા માર નહીં જોતું, નાખી દો. આ બધું તમારે હોલે જ લાવ્યો. મારે તો ઘેર આખો પેટ્રોલ પંપ એક પોતાનો હે, ખબર હે? બાર ગામમાં પેટ્રોલ પંપ પોતાનો જ છે. એટલે પણ ના ના ખાઈ યાર. અરે તમારે હોતે જ લાવ્યો, બહુ દાડા નાખી દો ને હેડો બધું. તમે નકર ઘેર લઈ જાય હોય તો પેન ડબલું ભર દો, આયરું ભરવાનું, બસ એમ ભરી દો. તારી બહુ દાડે આયા ને એક તો પાછા આવતા નહીં, ફોન બોન મારતા નહીં. અને સારું હલવા તારે ફોન મારે કહીશું હું ના જો ફટાક દે એના નામ ભાઈબંધી કહેવાય. ના હારું, વાત સાચી. હારું હેડો તો હું જાઉં. ના ના કઈ જાવ, અમારા ગામમાં ઘેર આવું જ પડશે, નહીં ચાલે. ઘેર આવ્યા વગર તમે છૂટકો જ નહીં. હેડો જવા ના યાર, જવા દો. આવવું પડે, પહેલી જ વખત આવ્યા અમારા ગામમાં, આવું જ પડશે મારે ઘેર. હેડો, ના ચાલે આવું. એટલે પછી જવા છે પેલા. હેડો અમારે ઘેર હેડો. તમે એક વાર હવે જ જાય, જોડે જ ઘર છે મારું. હેડો જવા દો. આપણું જ ઘર છે, જો આપણી હવેલી છે. આપણું ઘર છે, એક નંબર ઘર હે. એટલે ગામમાં આવું કોઈ ઘર જ નહીં, કારણ કે આપણે કમાઈ ગયા હે ને, આમ જ કમાણી હે. બીજા કોઈનું ઘેર તો નહીં. અલે મારું જ છે. હેડો તમે બસ આ પોણી કરીને આવજો. જવા વગર જવાનું બહુ દાડા આવ્યો. હેડો હેડો ઘરમાં હેડો. જો બેહો આગળ સંપત માર કાઢું. બસ બસ ચાલશે. હેડો આવી જાઓ અંદર, અહીં બેસી જાઓ. પંખો ચાલુ કરું. અહીં જાઓ. આવો. હા કેવો આ કોણ હતું? આમાં દાદો હે. દાદાને ફૂલ લે છે ને. હા તો એ હેઠી કેન્ટી જિંદગી જીવવાની યાર. આ બધું કમાયા ને, આ ભીખ માગીને જ કમાયા. એમ જ પૈસો છે. આને 1 રૂપિયાની મહેનત નહીં હો. બધા આખા ગામ ફરી ગયા ને એટલે દાડાના 5-10 હજાર તો એમને મારી દે. ના હોય. આ મહિનાના 1-1.5 લાખ રૂપિયા પર કમાઈ લે. ચલો હું શું કરતો, મારું રોકાવું નહીં યાર. મારું જમી બમીને જાઓ. ત્યાં જમવાનું બનાવ્યું છે, ખાઈ બન જાઓ. ના હું શું કહું, હા બોલો. મારા સંગત કોમ્પિટિશન લેવાના, મારે આ ખેતી કરવાની, તો પૈસા મોડે સંબંધ નહીં. તો ત્યાં પૈસા લઈને આવો, ફરી આપણે મુલાકાત થતી રહેશે યાર. આનું 5,000 રૂપિયા હતા ભાઈબંધ હેરાન કરે. આ ભાઈબંધ ક્યારે કોણ આવશે? 5,000 નહીં, 25,000 જેવું થાય બોલો. હેડો તમે યાર. 5,000 રૂપિયા હતા કંઈક તો જમાડે જવાનું. ના મને જવાનું યાર. અરે બેહો ને, 25,000 રૂપિયા જોતા બોલો. ઉભા દવાઈ સારું તો મિત્ર તાવ ના કહેવાય. સારું નાના મોણા બોલો, નાના ના કહેવાય. એવું જ માનતો હતો. હા તો અમીર કશું નહીં, આ તો ભીખ જ નતો. એટલે આમાં જ બધું કમાય ભીખ માગીને. આતા તો મહેનત કરી કોઈ આગળ આવ્યું નહીં. એવું છે.
એટલે મારા છોકરા તો ઇંગ્લિશ મીડિયમમાં ભણાયા ખબર હે તમને, અને 4 ગાડીઓ મારી ફરે હે મય કંપનીઓ મય, અને ડાકોરની અંદર 2 ફ્લેટ ભાડે આપે છે. એટલો બધો આપણે અમીર છીએ, પણ કોઈ દિવસ આપણે બતાડ્યું નહીં કે ભાઈ હું જ અમીર છું. આપણે મહેનત તો પણ હા, ધંધો એ ધંધો ભિખારીનો. કોઈ મોટા રાખવું નહીં કે ભાઈ આપણે જ ભિખારીનો. આપણે વીઆઈપી ભિખારી છીએ. મહિનાના 1.5 લાખ રૂપિયા કમાઈ લાવવાના, એક દાડાના 5 થી 10 હજાર રૂપિયા આવી જાય. અને આ રીતે મારે એક છોકરો હે ને ઇંગ્લિશ મીડિયમમાં ભણાયા, 4 ગાડીઓ મારી ઇકો કરીને કંપનીઓ ફરાયા, અને 2 પ્લેટ ડાકોરની અંદર ભાડે આપ્યા છે. ખબર તમને? હા, એવું હોય. આપણે શું વિચારો બોલો? સારું હેડો ને તો ફરી કરતો. અરે પેલા 25,000 રૂપિયા લઈ જાવ તમે હેડો. હા બરોબર. કોણ જરૂર પડે તો વધારે જોતા બોલો, અત્યારે હાલો ના બસ એટલા બોલતો જે આભાર તમને. હા, અને ફરી આવજો આ બાજુ આવવાનું હોય. 100% અવર જવર જોયું હે ને હવે? હવે તો જોઈ લીધું, તો અવર જવર હે. આઈ જ જાઉં એગડી આપણા ઘેર. મારે વાઘ